ધ ઇન્ફાઇનાઇટ ઇઝ ઓનલી અ મેનર ઓફ સ્પીકિંગ બાય કાર્લ ફ્રેડરિક ગોશ. કેમ આપણે આજે આનો ઉલ્લેખ કર્યો? કારણ કે પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય પ્રિન્સ ઓફ મેથેમેટિક્સ કાર્લ ફ્રેડરિક ગોશ દ્વારા નોંધાયેલ છે. એને પ્રિન્સ ઓફ મેથેમેટિક્સ કહેવાય છે. અને 3 મહાન ગણિતશાસ્ત્રી ન્યૂટન, આર્કિમિડીસ અને કાર્લ ફ્રેડરિક ગોશ એ 3 મહાન ગણિતશાસ્ત્રીઓમાં એની ગણના થાય છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. શું કહે છે પ્રમેય 1.2? તો કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. મૂળભૂત શબ્દ આવે એટલે યાદ રાખવાનું કે એ ખૂબ જ અગત્યનું હોય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. તો આપણે જોઈ લઈએ કેવી રીતે. તો જો આપણે 140 ને લઈએ તો 140 2 × 70 અને 2 × 35 અને આને 7 ને 5. તો અવિભાજ્ય અવયવ ક્યાં થયા? 2 2 5 ને 7. તો આને લખી શકાય આવી રીતે. તો કે 140 2 × 2 × 5 × 7 35 તો 70 140 2 નો વર્ગ × 5 × 7. તો એ શું કહે છે? અંકગણિતનું મૂળભૂત પ્રમેય વસ્તુ કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને, એટલે અવિભાજ્ય 140 વિભાજ્ય છે, તેના અવયવોને ક્રમને અવગણીને, કે આ અવયવોને ક્રમને અવગણીને કોઈ એક જ રીતે લખી શકાય એમ. અને તમે આમ લખો તો એ જ વસ્તુ એ જ થઈ. એ બે વસ્તુ એક જ છે, ખાલી ક્રમ આડો અવડો કર્યો એટલે એક જ રીતે લખી શકાય. કઈ રીતે? તો કે આ રીતે. બરાબર. તો શું કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. આ પ્રમેય 1.2 યાદ રાખી લેજો. પહેલું પ્રમેય શું હતું? તો કે a = bq + r. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. જે r છે 0 હોય, 0 થી મોટો હોય અને b થી નાનો હોય. કોઈ ધન પૂર્ણાંક n માટે ફોરેનનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. હવે ફોરેનનો છેલ્લો અંક શૂન્ય હોય તો કે ન જ હોય. કેવી રીતે? તો કે આપણે જોઈ લઈએ. જો 4 ની 1 ઘાત મૂકો તો 4 થાય, 4 ની 2 ઘાત મૂકો તો 16 થાય, 4 ની 3 ઘાત મૂકો તો 64 થાય અને 4 ની 4 ઘાત મૂકો તો 256 થાય. 256 થાય. બરાબર. તો જો એની છેલ્લો એકમનો અંક શું આવશે? કે 4 આવશે. 4 6 4 6 એ જ રિપીટ થાય રાખે. તો શૂન્ય તો કોઈ દી નહીં જ હોય. બીજી વસ્તુ, શૂન્ય હોય જેનો છેલ્લો અંક, જો આ જો આ જો આ જો, તો એમાં શું હોય? તો કે 5 અને 2 તો હોય જ. જો 5 અને 2 તો બધામાં હોય જ. આ 5 × 2 = 10 × 20 × 5. તો 5 ને 2 તો બધામાં છે જ અવિભાજ્ય અવયવ તરીકે. તો આમાંય 5 ને 2 હોવા જોઈએ ને, જો 0 હોય તો. પણ એમાં હશે નહીં. કેવી રીતે? આપણે જોઈ લઈએ. જો કોઈ સંખ્યા n માટે સંખ્યા ફોરેનનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 વડે અને 2 વડે વિભાજ્ય હોય. અને આથી ફોરેનના અવિભાજ્ય અવયવોમાં 5 અને 2 બંને હોવા જરૂરી છે. પરંતુ ફોરેનના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે છે. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત અનુસાર નક્કી થાય છે કે ફોરેનના અવયવીકરણમાં 2 સિવાય કોઈ બીજી અવિભાજ્ય સંખ્યા નથી. માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે ફોરેનનો અંતિમ અંક શૂન્ય હોય. જોઈ લ્યો ફરીથી. જો કોઈ સંખ્યા n માટે સંખ્યા ફોરેનનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 5 વડે અને 2 વડે વિભાજ્ય હોય. આથી ફોરેનના અવિભાજ્ય અવયવમાં 5 અને 2 હોવા જરૂરી છે, જે શક્ય નથી. કારણ કે ફોરેન 2 ને 2 ની n ઘાતમાં લખી શકીએ. એટલે ફોરેનના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળ્યો છે, 5 મળતો નથી. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત અનુસાર નક્કી થાય છે કે ફોરેનના અવયવીકરણમાં 2 સિવાય કોઈ બીજી અવિભાજ્ય સંખ્યા નથી. માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે જેના માટે ફોરેનનો અંતિમ અંક શૂન્ય હોય. લખી લ્યો. જો સાવ સિમ્પલ છે. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ 6 અને 20 નો ગુસા શોધો. ખરેખર ગુસા અને લસા એ શું છે? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા. તો શું થાય? તો કે 6 ને 3 ને 2 લખી શકાય. તો કે લખી શકાય. 20 ને તો કે 2 × 2 × 5. તો હવે જે સામાન્યમાં સામાન્ય હોય તો શું છે આમાં? સામાન્ય અને સામાન્ય તો કે 2, એટલે આ 2 ગુસા થઈ ગયો એનો. અને અહીંયા તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. તો આમાં 2 નો વર્ગ આવશે, 3 આવશે, 15 × 4 = 60. આ એના ગુસા અને લસા થઈ ગયા.
પણ કોન્સેપ્ટ શું છે તો કે જે આમાં ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે આપણે જે મોટામાં મોટો જે અવયવ હોય એ લેવાનો છે. મોટામાં મોટો અવયવ કયો સામાન્ય મળે તો કે 2 જ મળે. અને અવયવીમાં શું થશે કે જો અવયવી લખો 6 ને 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54 ને 60. હવે 20 ને લખો તો કે 20, 40 ને 60. તો લઘુત્તમ એટલે નાનામાં નાનો અવયવી બેમાં અવયવો કયો છે તો કે 60. જો આનો કોન્સેપ્ટ છે, બરાબર, આ યાદ રાખી લેજો. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે અવયવી કયા છે તો કે ભાઈ 60 બેમાં કોમન છે, અને અવયવ તો કે એમાં 2 કોમન છે, એટલે ગુસ્સા 2 થશે અને લસા 60 થશે. હવે આપણે અવયવીકરણની રીતે દાખલો ગણવો હોય તો એ સાવ સિમ્પલ છે, બરાબર, ગણી લઈએ. છ ને લખાય 3 ગુણ્યા 2, 20 ને લખાય 2, 2, 4, 5 એટલે 2 નો વર્ગ ને 5, માટે ગુસ્સા શું થશે તો કે 2. લસા તો લસા જે બધું મોટા મોટી ઘાત હોય એ લેવાની, 2 નો વર્ગ 3 અને 5, 15 ચોકું ને 60. લખી લો. ઉદાહરણ 7, 96 અને 404 નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને એના ઉપરથી લસા ગોતો. એટલે અવિભાજ્ય અવયવની રીતે લસા નથી ગોતવાનો, આપણે ખાલી પહેલા ગુસ્સા ગોતવાનો ને એની ઉપરથી આપણે લસા ગોતવાનો છે. તો જોઈ લઈએ, આ સહેલો છે સાવ. છન્નું ને લખી તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વાર અને 1 વાર 3, તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 એના અવિભાજ્ય અવયવ થઈ ગયા. અને 404 ને તો 101 ગુણ્યા 4, તો એના અવિભાજ્ય અવયવ થઈ ગયા. માટે ગુસ્સા શું થશે તો કે સાવ સિમ્પલ છે, જે સામાન્ય હોય અને મોટા મોટો હોય એ ગુસ્સા થશે, એટલે કે 4. હવે લસા આપણે ગુસ્સાની અને આઈબીની મદદથી ગોતવાનો. તો એનું શું સૂત્ર છે તો કે એનું સૂત્ર આવું છે કે 2 સંખ્યા હોય એ અને એનો લસા અને ગુસ્સા આ 2 સરખા જ હોય. તમારું ઉદાહરણ જોવું હોય તો આપણે 6, 9 લઈ લઈએ. ગુસ્સા શું થશે આનો 3 અને લસા શું થશે આનો 18. અહીંયા મૂકી દો, જો આ એ ને બી એટલે 9, 6, 3 ને 18, 2 54 જ થાય જ ને. એટલે 2 સંખ્યાનો ગુણાકાર એના લસાના ગુસ્સાના ગુણાકાર જેટલો જ હોય. આ વસ્તુ યાદ રાખજો. માટે આપણે લખશું a ગુણ્યા b લસા ગુણ્યા ગુસ્સા. એ કેટલા છે તો કે 96, બી કેટલા છે તો કે 404. લસા ગોતવાનો છે અને ગુસ્સા 4 છે. 4 સીધો આની હારે ઉઠશે 101 ગુણ્યા 4, એટલે તો લસા કેટલો થશે તો કે 101 ને 96 હારે ગુણી નાખો એટલે 96 મળશે. ગુણી નાખો 101 96 0 9 0 9 6 0 6 0 6 9 6 9. ઉદાહરણ 8, અવિભાજ્ય અવયવની રીતથી 6, 72 અને 120 નો ગુસ્સા અને લસા શોધો. જો આ સિમ્પલ છે સાવ. પેલા અવિભાજ્ય અવયવની રીતે લખી નાખવાના. 6 તો કે 2 ગુણ્યા 3, પછી 72 તો કે 72 માં 12 72 એટલે 2 ગુણ્યા 2 8 24 એટલે આને લખાશે 2 નો ઘન વત્તા 3 નો વર્ગ. અને પછી ત્રીજું શું છે તો કે 120, 24 5 120 એટલે 8 3 24 ને 5, એટલે આ 2 નો ઘન 3 અને 5 રાખે. હવે સાવ સિમ્પલ લખી નાખવાનું. શું છે સામાન્ય મોટામાં મોટું તો કે 120 72 6 માં ગુસ્સા થશે 2 અને 3 એટલે કે 6 અને લસા થશે 120 72 6 નો 2 ની 3 ઘાત
3નો વર્ગ અને 5 એટલે 360. લખી લો. ઉદાહરણ પૂરા થઈ ગયા છે. સ્વાધ્યાય 1.2 નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો આ સાવ સિમ્પલ છે, બરાબર. આપણે 140 ના હમણાં આગળ પાડ્યા હતા, ફરીથી જોઈ લઈએ. તો જેમાં પહેલો દાખલો છે 140, તો લખી નાખવાનો 140. અહીંયા અવિભાજ્ય ડાબી સાઈડ લખવાના અને જમણી સાઈડ વિભાજ્ય લખી નાખવાના. પાછા 2 અને 35, અહીંયા 5 અને 7. તો અવિભાજ્ય અવયવ ક્યાં થયા? 2, 2, 5 અને 7. તો લખી નાખવાના 140 = 2નો વર્ગ 5 × 7. 7 જવાબ છે આપણો. હવે બીજો દાખલો છે 156. તો 156 ની કેવી રીતે? તો કે 156 અહીં લખી નાખો. અને 2 હારે ભાગ કરશો તો 78. 78 નો હજી 2 હારે હાલશે એટલે 39. 39 ના આવે નહીં હાલે. 13 39. તો શું થયા? તો કે 156 ને કેવી રીતે લખી શકાય? તો કે 156 = 2 × 2 × 3 × 13. એટલે 2નો વર્ગ × 3 × 12. 13 સોરી. હાલો ત્રીજો દાખલો છે 3825. તો લખી નાખવાનો 3825. અને કેની યાર? તો કે 3 હારે ભાગાલશે. કેમ ખબર પડે? તો કે 8 ને 2 10 ને 5 15 ને 18. 18 ને 3 વડે ભાગી શકાય, તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો અહીંયા 3. અહીંયા શું આવશે? તો કે 1275. હજી 3 વાર હાલશે. કેવી રીતે ખબર પડે? કે 7 ને 2 9 ને 1 10 ને 5 15. 15 ને 3 વડે ભાગી શકાય, આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. આ ચાવી છે, એ યાદ રાખજો બધી. હવે તો કે છેલ્લે 5 છે એટલે 5 વડે ભાગી શકાય. 5 85. પાછો 5 છે એટલે 5 વડે ભાગી શકાય. તો 17 5 85. તો આપણો જવાબ શું આવશે? કેટલી વાર 3 છે? તો કે 3નો વર્ગ. 5 કેટલી વાર છે? તો કે 5 અહીં 2 વાર છે એટલે 5નો વર્ગ અને 17 આન્સર છે. હવે ચોથો દાખલો છે 5005. તો 5005 ને લખો. છેલ્લે 5 છેલ્લે 5 વડે ભાગી શકાશે. તો કે 1001. હવે તો કે આ 7 વડે ભાગી શકાશે. તો કે આ 7 વડે ભાગી શકાશે. 143. 143 કેટલા ભાગ છે? તો કે 11 અને 13. આ કેમ ખબર પડશે? તો પ્રેક્ટિસથી ખબર પડશે, બરોબર. એમને નહીં ખબર પડે. અને આને 7 વડે ભાગીને જોવા જ પડશે, કારણ કે આ 3 વડે નહીં હાલે, 5 વડે નહીં હાલે, 2 4 એકી વડે નહીં હાલે. એટલે 7થી જોઈ લેવાનું. 7થી ચાલી જશે ભાગ. આને કેવી રીતે લખાય? તો શું છે? તો કે 5 છે, 7 છે, પછી તો કે 11 છે અને 13 છે. તો 4 4 અવિભાજ્ય છે. આ રીતે આનો જવાબ લખાશે. હવે આ 7 કેમ ખબર પડે? તો કેવી રીતે જોઈ લેવાનું? કે જો 2 હારે હાલે તો કે ના, 3 હારે હાલે તો કે ના, 4 હારે ચાલે છે તો કે ના, 5 હારે તો કે ના, 6 હારે તો કે ના, 3 હારે ન હાલતો એટલે 6 હારે ન ચાલે. પછી 7 હારે ભાગી લેવાનું એટલે ભગાઈ જશે 143થી. હવે પાંચમો દાખલો છે 7429. અને ભાગ જરાક વિચિત્ર પડશે એટલે જોઈ લેજો. 7429. 17 હારે ભાગ હાલશે પહેલાંનો. તો કેટલા? તો 17 × 437. 437 શું પડશે? તો કે 19 અને 23. તો અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખશું આપણે એને? તો કે 7429 17 × 19 × 23. જો સમ છે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીનો ગુસા અને લસા શોધો અને ગુસા લસા અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે તેમ ચકાસો. પહેલો સમ છે 2691.
તો 26 ને 13 દુ 26 અને 91 ને 13 સત્તા 91 માટે ગુસા શું થયો તો કે 13 અને લસા તો કે લસા 182. હવે આમાં શું કરવાનું ચેક કે પેલા LHS જે ડાબી સાઈડ ડાબા બરાબર જબા થાય છે કે નહીં, તો કે એનો ગુસા અને લસાનો ગુણાકાર કરો. તો ગુસા કેટલો છે 13 અને લસા કેટલો છે 182. તો શું થશે 2366 અને RHS જોઈ લો એમાં 26 × 91 તો એ કેટલા થશે એ જોઈ લે 2366. તો RHS ઇક્વલ LHS થઈ ગયું તો કે હા થઈ ગયું. તો કે બે સંખ્યાનો ગુણાકાર અને લસા અને ગુસાનો ગુણાકાર બરાબર જ હોય. હવે આ દાખલો જાતે ટ્રાય કરજો, આ જાતે ટ્રાય કરજો. આ જ રીતે કરવાનો હોય, સાવ સહેલા છે બરાબર. દાખલો 3 છે. નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવોની રીતે ગુસા અને લસા શોધો. પેલું શું છે તો કે 12, 15 અને 21. તો 12 ને આવી રીતે લખાય 4 3 12 એટલે 2 × 2 × 3. 15 ને તો કે 5 3 15 અને 21 ને તો કે 3 21. તો ગુસા શું થયો તો કે ત્રણેયમાં સામાન્ય હોય અને વધુમાં વધુ હોય એ ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ શું થયો તો કે 3. અને લસા તો કે લસા જે ઓછામાં ઓછો અવયવી હોય એટલે એમાં વધુમાં વધુ ઘાત લઈ લેવાની. તો 2 ની વધુમાં વધુ ઘાત કેટલી છે તો કે 2 ગુણ્યા 1 3 છે 1 5 છે 1 7 છે એટલે શું થશે 420. સાવ સિમ્પલ છે, લખી લ્યો. સેકન્ડ સમ છે એમાં 17 છે 23 છે અને 29 છે. આ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ ન પડે. તો 17 1 17 23 1 23 અને 29 1 29. તો આનો ગુસા શું થાય તો કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 હોય, યાદ રાખી લેજો. આ નોટ કરવું હોય તો કરી લેજો. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય બરાબર. અને લસા તો કે લસા એ સંખ્યાનો ગુણાકાર જ થઈ જાય. તો લસા શું થશે તો કે 17 × 23 × 29. તો 17 × 23 × 29 કરશો એટલે 11,339. બીજું નોટ કરવું હોય તો કરી લેજો કે અવિભાજ્ય સંખ્યાનો લસા હંમેશા તે સંખ્યાનો ગુણાકાર જ હોય. બે વસ્તુ નોટ કરી લેજો. હવે ત્રીજો સમ છે 8 9 ને 25. તો 8 ને આવી રીતે લખાય 2 × 2 × 2 એટલે 2 ની 3 ઘાત. 9 ને તો કે 3 × 3 એટલે 3 ની 2 ઘાત. અને 25 ને તો કે 5 × 5 એટલે 5 ની 2 ઘાત. તો આમાં જો કંઈ સામાન્ય નથી એટલે શું આવશે તો કે ગુસા 1 જ છે. અને લસા તો કે લસા જે વધુ વધુ ઘાત હોય એટલે 2 ની 3 ઘાત 3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ એટલે આ કેટલો થશે તો કે આ 1800 થશે. લખી લો. સિમ્પલ છે સાવ બરાબર. જો આ સિમ્પલ દાખલો છે. જો ગુસા 306 657 9 હોય એટલે કે 306 અને 657 નો ગુસા 9 હોય તો લસા શોધો. તો આપણને ખબર છે શું સૂત્ર છે એનું તો કે બે સંખ્યા હોય અને એના ગુસા લસા હોય તો આપણે આ સૂત્ર વાપરીએ છીએ. તો કેટલા છે તો કે 306 657. ગુસા શું છે તો કે 9 લસા શું છે તો કે શોધવાનો છે.
અને અમારે સીધા ભાગ આવશે એટલે આ શું થશે 34 અને 34 ગુણ્યા 657 કરશો તમે 22 33 8 જો આ પાછો આપણે દાખલો પહેલાં જોયો તેના જેવો જ છે. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. આપણે 4n વાળો દાખલો જોયો હતો, બરાબર છે. એમાં શું જોયું હતું કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 ક્યારે થાય કે એમાં 2 અવયવ 2 અને 5 તો હોવા જ જોઈએ. આપણે સાબિત કરી દેવાનું કે 3 ગુણ્યા 2 એટલે કે 6માં ક્યાંય 5નો સમાવેશ થતો નથી એટલે ઓટોમેટિક આપણું આ સાબિત થઈ જશે. 6n નો અંતિમ અંક શૂન્ય ન થાય કેમ તો આપણે એ જોઈ લઈએ. તો જો તો 6 ની 1 ઘાત તો કે 6, 6 ની 2 ઘાત તો કે 36, 6 ની 3 ઘાત તો કે 216, 6 ની 4 ઘાત તો કે 216, 6 6 36, 6 6 9 6 12 12 96. તો બધામાં એકમનો અંક શું આવશે તો કે 6 જ રહેશે. આમાં 6 ની ગમે એટલી ઘાત કરવાની એકમનો અંક તો 6 જ રહેવાનો. અહીંયા શું કીધું છે કે શૂન્ય થાય એટલે શૂન્ય તો થતો નથી. પણ કેમ નથી થતો એ આપણે સાબિત કરવાનું. ને કેનો ઉપયોગ કરશું તો કે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો. 4n નો દાખલો કર્યો તો એ જ રીતે આ દાખલો થશે. હવે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેને ઓછામાં ઓછું એક અવયવ 2 અને 5 તો હોય જ. પછી તો કે આપણે 6n આપણી સંખ્યા કઈ છે તો કે 6n. તો 6n ને કેવી રીતે લખાય તો કે 2n આવી રીતે લખાય તો કે આ લખાય છે. હવે તો કે આ ઘાત અહીંયા જશે અને આ ઘાત અહીંયા જશે. અને n શું છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 ઇન્ફાઇનાઇટ લગેલી ગમે તે, બરાબર. હવે લખવાનું કે અહીં 6n નો અંતિમ અંક શૂન્ય થશે નહીં. કેમ તો કારણ કે તેના અવયવમાં 2 અને 3 નો સમાવેશ થાય છે પણ 5 નો નહીં. માટે અહીં 6n નો અંતિમ અંક શૂન્ય થશે નહીં. લખવું એટલે સાવ સિમ્પલ છે, બરાબર. કોઈ પણ અંક એકમનો અંક શૂન્ય હોય ત્યારે શું હોય તો કે એના એક અવયવ 2 અને એક 5 હોય જ. હવે 6nમાં ક્યાંય 5 નથી, 2 છે 3 છે પણ 5 નથી એટલે આપણે કહી શકીએ કે 6n નો અંતિમ અંક શૂન્ય થશે. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ વિભાજ્ય સંખ્યાઓ છે. હવે જો આપણે 4 વિભાજ્ય છે, બરાબર. તેના અવયવ શું થશે તો કે 2 2 1 ને 4 પોતે થશે. એટલે 2 2 આ બધા અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવી શકાય 4 ને તો કે હા 4 ને દર્શાવી શકાય. 7 ને લ્યો તો 7 ને નહીં દર્શાવી શકાય. 7 ના અવયવ શું થાય 7 ને 7 એક પોતે જ એટલે એને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવી ન શકાય. પોતે જ એક અવિભાજ્ય અવયવ છે એટલે, બરાબર. તો આપણે એ રીતે સાબિત કરશું. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 તો આમાં કોમન નીકળશે 13 તો કે આ 13 કોમન નીકળે તો અંદર શું રહે 77 વત્તા 1 તો આને શું લખાય તો કે 13 ગુણ્યા 78. તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 18 ને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવી શકાય છે માટે એ વિભાજ્ય છે એવું લખીને આવી રીતે. બીજું શું પૂછ્યું છે કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો એને લખી નાખો. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા વત્તા 5 તો આમાં કોમન શું નીકળશે 5 તો અંદર શું વધશે તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 1 વત્તા 1 તેનો ગુણાકાર શું થશે તો કે એ બધાનો ગુણાકાર કરશો એટલે 1008 મળશે વત્તા 1 5 ગુણ્યા 1009. પાછા આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં આને દર્શાવી શક્યા માટે એ વિભાજ્ય લખી લ્યો. 7મો દાખલો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું પરિભ્રમણ પૂરું કરતાં 18 મિનિટ લાગે છે અને રવિને તેનું પરિભ્રમણ પૂરું કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ તે ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. જો તમને લસાનો કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો દાખલો સીધો થઈ જાય. આપણે જોઈ લઈએ. જો
શું કીધું છે કે સોનિયા 18 મિનિટ અને રવિ તો કે રવિને 12 મિનિટ લાગે છે. તો આ બે પાછા ક્યારે અહીંયા ભેગા થશે એમ તમને પૂછ્યું છે. અમે શું કીધું હતું, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો આ 12 ને આ 18. તો આપણે અવયવી લખીએ આના, તો કે 12, 24, 36. 36 18માં આવે છે એટલે ઊભા રહી ગયા, બરાબર. 36. તો આ 12 ને 18 ભેગા ક્યારે થાય, તો કે 36 એકમ થઈને ત્યારે જ થાય, બરાબર. તો કે 12 માં 36 આવે, 18 માં 36 આવે. આપણો જવાબ ઓટોમેટિક 36 મિનિટ બાદ થઈ જ ગયો. પણ આપણે દાખલો આપણી રીતે આગળ ગણીએ. તો લખવાનું, સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે અને રવિને એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે. થઈ ગયું. પછી તો કે 12 લખી નાખો. તો કે 12 ને કેમ લખાય, તો કે 4 3 12. અને 18 ને કેમ લખાય, તો કે 18 ને 6 3 18. 3 તેરી 9 તેરી 18. તો આને આવી રીતે લખાય 2 નો વર્ગ ગુણ્યા 3, અને આ 2 ગુણ્યા 3 નો વર્ગ. તો લસા શું, તો કે લસા 12 18માં શું થશે, તો કે જે વર્ગ મોટામાં મોટો એ લઈ લેવાનો, જેની ઘાત મોટી હોય આ બેમાં એ લેવાના, બરાબર. 2માં 2ની ઘાત મોટી છે અને 3માં 3ની ઘાત મોટી છે. એટલે 9 ચોખ્ખું કેટલા થશે, 36. માટે કહી દેવાનું કે 36 મિનિટ બાદ બે પરિભ્રમણ બિંદુ પર ભેગા થશે. લખી લ્યો, લખવું હોય તો. સ્વાધ્યાય પૂરું થાય છે. અને પછી આવશે અસમય સંખ્યાનું પુનરાવર્તન. આપણે સ્વાધ્યાય પૂરું થઈ ગયું છે, પણ આપણે કીધું હતું કે દર વિડીયો એક લેક્ચરમાં એક દાખલો આપણે કોમ્પિટિટિવ એક્ઝામનો લેશો. એક સારો દાખલો છે, જો વાંચો. એક વિદ્યાર્થીને એક પરીક્ષાના કુલ ગુણના 38% ગુણ મેળવે છે અને જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એ જ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે પણ એ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે? એટલે પાસિંગ ટકાવારી પૂછી છે આપણે કેમ પાસિંગ ટકાવારી 35% હોય છે, એમ આ પરીક્ષામાં કુલ કેટલી હશે એ પૂછી છે. આપણને જો શું કીધું છે કે ભાઈને 38% આવ્યા ત્યારે એને કેટલા વધારે હતા, તો કે 18 વધારે હતા. અને 27% બીજા એકને આવ્યા તો એને કેટલા ઓછા પડ્યા, તો કે 37 ઓછા પડ્યા. તો જો તમે ડિફરન્સ માર્ક્સનો અને ટકાનો જુઓ તો આ 11%નો ડિફરન્સ છે અને માર્ક્સનો ડિફરન્સ કેટલો છે, તો કે 37 ઓછા પડ્યા અને 18 ઓલી પડ્યા. આ 55 થશે, બરાબર. આ માઇનસ નહીં થાય કારણ કે 37 આ બાજુથી ઓછા અને 18 આ બાજુથી પ્લસ, એટલે એ ઉમેરાઈ જશે. હવે સિમ્પલ થઈ ગયું. જો 11% એ 55 માર્ક્સ, તો કુલ કેટલા ટકાની હોય, તો કે 100%ની. તો 100 ગુણ્યા 55 છેદમાં 11 એટલે 5. તો કુલ પરીક્ષા કેટલા ગુણની હશે, 500 ગુણની. પણ આપણને કુલ ગુણ નથી પૂછ્યા, એમ પૂછ્યું છે પાસિંગ ગુણ કેટલા છે, બરાબર. તો પાસિંગ ગુણ માટે શું કરવાનું, તો કે આપણને 38%ની ખબર છે. તો કે 38% ભાઈ લઈ આવ્યા હતા, એને કેટલા માર્ક વધારે હતા, તો કે 18 જેટલા માર્ક વધારે હતા. તો આપણે 38% ગણી લેશું. તો કે 538% કેટલા થશે, તો કે 38 × 5 190. હવે 190 છે એ આપણો જવાબ નથી. કેમ, તો કે 190માંથી 18 બાદ કરવો પડશે, એટલે શું આવશે 172. આ 172 500માંથી લઈ આવો એટલે પાસ ગણાવો. પણ આપણને એમાંય ટકાવારી પૂછી, તો કે ટકાવારી કેવી રીતે થાય, તો કે 500 એ 100%. તો 172 કેટલા, તો 172 × 100 છેદમાં 500. 5 3 15 2 વૈધા 22 5 ચોખ્ખું 20 2 વૈધા પોઈન્ટ 5 ચોખ્ખું. તો 34.4% આપણો જવાબ થશે. શું છે જવાબ આપણે જોઈ લઈએ. આમાં છે, બરાબર, જોઈ લઈએ.